ઈશ્વર કાંઈ તમારા ગુણના બંધનમાં આવે એવો છે નહીં, એ કૃપાના બંધનમાં આવે. ભગવાનને બાંધે છે ને મા જશોદા, તો આમ જેવું દોરી જોડે અને પાછો બાંધે બે આંગળ ટૂંકી પડે, પાછું એકાદી રાહ ક્યાંકથી વળી જોઈન્ટ કરે ટૂંકું. એ તો થાકી ગઈ ને માં, એટલે એને એમ થયું કે હવે થાકી ગઈ છે એટલે હું બંધાઈ જાઉં, બાકી હું મને કોઈ તમે ગુણથી બાંધી શકો એવો હું છું નહીં. માં એ પકડો છે, કેવો લાગે છે, આખો ધૂળ ધમાવો. આ રિયલ શ્રૃંગાર છે બાળકનો. તમે ગમે એવો શ્રૃંગાર કરો પણ જોજો બાળકને તમે છૂટું મેલો એટલે ધૂળમાં આવી જાય છે. શું કામ? સહજ આકર્ષણ હોય માનું ધરતી. કારણ ધરતીનું તત્વ શરીરમાં છે, પાણી છે, પવન છે, આકાશ છે અને અગ્નિ છે. આ પાંચ તત્વથી શરીર બનેલું છે. એટલે તમે જોજો આ પાંચે પાંચ તત્વમાં બાળક છે ને દોઢ મેલે. પાણી જોવે એટલે જોજો બાળક બહુ રાજી થાય, હવા આવે બાળક બહુ રાજી થાય, એકલો એકલો આકાશની સામે જોઈ અને રમતું હોય છે, ધૂળ જોવે અને બાળક ગાંડું થાય. આ રિયલ શ્રૃંગાર છે. અને રમવા દેવો અમુક સત્વ છે ને માટીમાંથી મળે છે. હા, માની ગોદ છે. આ પણ એક જનતાની જેમ આ જન્મભૂમિ પણ માનો ખોળો છે. અને તુલસીદાસજી કહે કૌશલ્યાજી આમ લઈને આવે છે, ધૂળ ખંખેરે છે, વાકડિયા વાળમાં ભરાણી છે, મારે છો માં હળવે હળવે, ધૂળે ખરી જાય અને મરાઈ જાય બે. કેવો લાગતો હશે મારો રામ? તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કેવો લાગે તો તુલસીદાસજી કે એની મારે ઉપમા દેવી કોની હારે? મારો રામ મારા રામ જેવો જ લાગે છે, બાકી મારે એની ઉપમા કોની હારે દેવી? તુલસીદાસે અતિ આનંદ નિરખી કે મુખારવિંદ, રઘુवर छवि के समाने, रघुवर छवि बनिया, ठुमक चलते रामचंद्र, भाजते पेजनिया, ठुमक चलते राम. मारो राम ठुमक ठुमक हाले છે. કેવો લાગે છે કે રામ રામ જેવો જ લાગે છે. એની મારે ઉપમા કોની હારે હતી? દરિયો કોના જેવો? દરિયા જેવો. આકાશ કોના જેવું? આકાશ જેવું. મારો રામ મારા રામ જેવો. એની ઉપમા કોની હારે દેવી? સંતો કહે માં કૌશલ્યા એ ભક્તિ છે. અને ભક્તિની તાકાત છે કે ભગવાનનું બાવડું ઝાલીને તમારા ખોળામાં બેસાડી. હા, દશરથજી મહારાજની ગોદમાં બેસાડી દીધો આ પરમાનંદને, મારા રામને. દશરથજી મહારાજ જમે છે પણ લાલાને જમાડી અને પછી જમે છે. જમવાની છૂટ પણ ખોળામાં લાલાને બેસાડીને ખાજો. હા, તો વાંધો નહીં. મને આ પ્રશ્ન બહુ આવે, આ ખવાય કે નહીં, ફલાણું ખવાય કે નહીં. તમે શું ખાઓ છો? અમે તો ઘી પી છીએ 500 ખો ટાઈમે ટાઈમે. એમને માલે કઈ આ ગળા? હા, અમુક લોકો એમ જ સમજે છે. હા, મારા મોઢે ઘણા કીધેલું છે કે તમે તો ભાઈ માલ ઉલાડો ને. એ તો જમાઈડ ઘીરે જ ખબર પડે. તારી ઘીરે કોઈ સાધુ પામણની પંગત થઈ નથી નું કહે છે. અમે તારીને આવ્યા હોય તો કેવાય ભાઈ જમવા, અને કાં તું અમારે ભેગો આવ્યો એકવાર જમવા તો ખબર પડે. ભોજન બહુ જરૂરી છે પણ ભજન ચૂકાય નહીં એવું ભોજન કરવાનું. હા, અને એ આપણે નક્કી કરવાનું છે કે હું ક્યાં છું. હા, જેને કર્મ કરવું છે, મહેનત કરવી છે અને રાજસી ખોરાક અમુક ખાવો પડે, પણ અમુક અવસ્થા પછી સાત્વિક ભોજન જ લેવું, નહીતર ભજન થશે નહીં. એટલે કીધું તું ત્યાગ કે અમુક વર્ષ પછી વાનપ્રસ્થ પછી તમારે અમુક આ બધું એટલે જ લઈ લે છે કે આ એમનેમ તો આ ભાઈ કઈ કાળું માથું કઈ છોડે એમ નથી, એટલે દાંત લઈ લ્યો. દાંત લઈ લીધા તો ચોકઠું ફીટ કર્યું, એટલે હોય એનો વાંધો નહીં. ચોકઠું ફીટ કરશો, અંદર મશીનરી ડાઉન છે એનું શું કરશો? થાય છે ને ગડબડ.
એને કઈ ત્યાં દવાખાના નથી ખોલવા આપણા દાંત લઈને, હે? પણ એને ખબર છે કે હવે તું સુપાચ્ય સાત્વિક ખોરાક ખા, થોડું ખા, પચે એટલું ખા, હે? નીંદર લઈ લઈએ. શું કામ? કે હવે જાગ અને ભજન કર. 2 વાગે 3 વાગે ત્યાં નીંદર ઉડી જાય. દર્દ બિન રેન ન જાગે કો, હે? કબીરદાસજી કે તકલીફ હોય ને ઈ જ જાગે. કઈ તકલીફ, કયો રોગ? જે નરસિંહ ને થયો, મીરા ને થયો. એરી મેં તો પ્રેમ દીવાની મેરો, આવો થયો કોઈ ને? આ ખરેખર એટલા માટે આ બધું લઈ લે છે કે હવે તું મારી આમ અંતર્મુખ થા થોડોક, હવે બહિર્મુખ થવાની જરૂર નથી. જગતને બહુ જોયું, હવે આંખ બંધ કરીને જગદીશને જો. સમાજની વાતો બહુ સાંભળી છે, નહીં સાંભળવા જેવું કાંઈ. હવે તું અંતર્મુખ થઈ જા. દાંત લઈ લીધા, બહુ ખાધું, હવે ખાવાની કઈ જરૂર નથી. હાથ ને પગ લઈ લીધા, શું કામ? બહુ ફરી લીધું, હવે ક્યાંય જવાની જરૂર નથી. હવે પગ વાળીને બેહી જા ક્યાં, હે? એરી મેં તો પ્રેમ દીવાની મેરો, દર્દ ન જાને. ના જાનું आरती वंदन ना पूजा की कही अनजानी ए दरस दीवानी पागल मेरी प्री श्री हरि जने श्री हरि में तो दोने नो से निपक लिए समझो, तेरी में तो प्रेम दीवानी मेरो, जन जाने को तेरी में तो प्रेम दीवानी मेरो, जन આવો રોગ લાગુ પડે પછી નહીં પડે તો બીજા ઘણાય પડશે. જો આ રોગ નહીં પડે, પ્રેમનો રોગ, તો એને યાદ કરવાનો છે. એટલા માટે આ બધું લઈ લીધું, હે? તમારી નીંદર લઈ લીધી કે હવે બધાય હુઈ જાય, પછી જાય બેઠો બેઠો, અને પછી ખાટલામાં મલકને ભેગું ન કરતો, મને યાદ કરજે. ઘણા નીંદર તો ઉડી જાય પણ બીજું જાવ ભેગું કરે ખાટલામાં, થાય ને? એમ નથી કરવાનું. આખા મલકને તો બહુ ભેગા કર્યા મલકને. હવે તો મને તો યાદ કર ક્યારે. દર્દ બિન રેન ન જાગે કોઈ. કબીરદાસજી કહે કાં જાગે કોઈ રોગી ભોગી, કા ભોગી જાગે કા રોગી જાગે. જાગે તસ્કર કોઈ, કા ચોર જાગે, અને કાં જાગે જંગલના જોગી. ભજન સવાયો હોય, દર્દ બિન રેન ન જાગે કોઈ. તો ભોજન આપણે નક્કી કરવાનું છે. હું એમ નથી કહેતો કે તમે સાબુદાણાની ખીચડી જ ખાઓ. હા, ઘણાએ પૂછે કે બાપુ લહણ ને ડુંગળી ખવાય કેમ? એ તમારે નક્કી કરવાનું બાપા. એ બધું કાયજો હરામનું ન ખાતા. બીજું હું, હા, ઈ કોઈને મેલવું નથી. લ્યો, હે? હા, નો ખવાય ઈ, બાકી બધું ખવાય. આપણે નક્કી કરવું. એ ઔષધિના રૂપમાં પછી ખાવું પડે છે. ખાવું ઉનાળાના દિવસોમાં, ક્યારેક દવાના રૂપમાં લેવું. તામસી ખોરાક છે, બહુ ન ખાવો, પણ એ તમારે નક્કી કરવાનું છે. તો ભજન ન ચૂકાય એવું ભોજન કરવાનું. એને યાદ કરી અને પછી જમશું, એનો ઓડકાર બહુ સારો આવશે. એને ધરાવીને અમે ખાશું. સુદામાના તાંદુલ ખાઈ ગયો, આપણું નહીં ખાય? હે?
પણ એવો ભાવ જોઈ, હે? એવો ભાવ હશે તો નામદેવનું દૂધ પીધું, દ્રૌપદીના અક્ષય પાત્રમાંથી ઓલું ભાજીનું પાંદડું ખાધું, વિદુરજીની મીઠા વિનાની હતી ભાજી તાંદુળિયાની, ઈ ખાધી, હે? માં સબરીના હેઠા ખાધા. આપણું નહીં ખાય? ઇન્વાઇટ તો કરો ક્યારેક, એને આમંત્રણ તો આપો, હે? એને પ્રેમથી ધરો તો ખરા. અને ખાતોય નથી, ધરવા વાંધોય હું ખાતો હોત ને તો કોક આમાં ઊભું થઈને કે તમારે વાતું કરવી, 250 ના મણ છે. કોઈ થાળ નો ધરત અને કૂપનમાં નામ ચડાવત. ચડાવત કે નહીં ખોટા નામ? અને તમે ચડાવો ન, અમે તો ખાસ ચડાવત. કારણ કે અમારે મંદિર હોય ને, લખ આમાં લખ કેટલા શાલિગ્રામ છે? 13 શાલિગ્રામ છે. 13 તો શાલિગ્રામ છે. 2 લાલા છે, હનુમાનજી ગણેશજી બહાર બેઠા છે, રામ દરબાર છે આખો. એ અમે 35 જણાનું લિસ્ટ કરત ને લઈ આવત કોટામાંથી બધું, ઘઉં ચોખા. ખાતો નથી, ધરાવામાં શું વાંધો છે? જગતનો બાપ ખાય છે, અમને દેખાતું નથી. હું કઉ છું, ભમરો ફૂલમાં બેસે અને એમાંથી પરાગ રહી જાય છે ને, મકરંદ, ફૂલનો રસ લઈ જાય છે ને ભમરો, મધમાખી લઈ જાય, ફૂલનું કાંઈ ઘટે? હે? ફૂલ હલકું થઈ જાય? ભમરાને એટલો વિવેક હોય તો ભગવાનને ન હોય? હે? ફૂલમાંથી ભમરો લઈને ગયો જાય, બધા જોવે છે. એમ તમે ધરશો ને થાળ, એ ભમરો કેમ લઈ જાય સ્વાદ, એમ તમારા થાળમાંથી ભગવાન આમ જ સ્વાદ લઈને વિયો જવાનો છે. હા, અને પછી ખાજો, જો મીઠો લાગે એને ધરાવી. આરોગો એ નંદલાલ રે મારી આ પ્રેમની થાળ. ખાલી આવો થાળ ગાવ ને તોય કેવી મજા આવે છે, હે? તો કયામાંથી એવો આર્તનાદ નીકળશે અને ભાવથી 2 આહુડા આવશે ને તે ઓલો આવવાનો ખાવા. ક્યાં રૂપમાં આવશે એ હું નહીં કહું, જરૂર આવશે, બોલાવો તો. એ અરે થાળી એ મારા છે પ્રાણ જીવને તમકાજ રે મારી પ્રેમની થાળ. મેં મારા નાથ તારા માટે જ બનાવ્યો છે, મારા માટે નહીં. તું જમી લે પછી હું જમું, અને એ જ તું જમી લે અને પછી જે વધે એ પ્રસાદ કહેવાય. ખારું મોડું કેજો કીધું કોઈ દી કોઈએ, અને એને ક્યાં કીધું કે લાવો થોડું આમાં ઓછું છે, માગ્યું? માગે તો ધન્યવાદ, હે? તો આપણો બેડો પાર, પણ નથી માંગતો. ખારું મોડું કેજો, જે જોઈએ તે માગી લેજો, મને વધી પ્રસાદી દેજો, કટોરી ભરી લાવી છે. 1 કટોરી, વાંધો નહીં, તમે બધા પી લ્યો એમાં, પછી મને પ્રસાદ દેજો. ભગવાન કે પણ 1 કટોરીમાં? હા, એ તો ભાવનો ભીખો છે, હે? એ કટોરીમાં એ બધાય ધરાઈ જશે જો ભાવ હશે ને તો. અને નહીતર કેન ભરીને મેલશું તોય સામું જોવાનો નથી. હા, દશરથજી મહારાજ રામજીને જમાડે છે, પછી જમે છે. હા, એને જમાડો પછી જમો. જીભને થોડી કાબુમાં રાખવી આપણે નક્કી કરવાનું છે. ડોંગરેજ દાદા કહેતા કે આ લુલીબેન છે, લુલીબેન. જીભને લુલીબેન કહેતા દાદા. એ કે આમાં હાડકા એકઈ નથી. લ્યો, જીભમાં હાડકા છે? હાડકા એકઈ નહીં, પણ આપણા બધા ભંગવી નાખે. ભંગવી નાખે ને, હે? હા, એનામાં એકઈ હાડકા નહીં. ઓલા દાંત છે ને વારા ઘડીએ દબાવે જીભને, હાલતા બટકા બદલી કે હમ 32 તુમ એકલી બસી હમારી માય, જરા સી કતર ખાઈ ગઈ તો ફરિયાદ કહાં લે જાય. 32 જણા જે ખીપા જેવા તોડી નાખશું, આડે આવડી કઈ થતી નહીં, તત થવા માંડશે. બટકા ભરાઈ જાય છે ને ઘણી વાર. જીભ છે ને બહુ સહન કર્યું. એક દિવસ મગજ ગયો કે તમે 32 અમે એકલી ભલે બસી તમારી માય, તમે 32 જણા હું એકલી ભલે
તમારી વચ્ચે રહી, પણ કોક માથા ભારે માણા હશે અને નો કહેવાનું કઈક કહી દે ને, તેથી 32 પેઢા હોતા નીકળી જા હો, ચોકઠું ફીટ નહીં થાય. ઓલો માથા ભારે માર છે ને, કોકનો એવો પડી છે ને, પેઢાય ગાય જાય, ડોક્ટર ના પડી દે, આમાં ચોકઠું પણ ન થાય ભાઈ, એવો ઘા થયેલો છે. હા, બહુ ધ્યાન રાખવું, આને બહુ સંભાળીને રાખવું. જીતમ સર્વમ જીતે રસે. સંતો કહે જેને જીભને જીતી લીધી ને એને જગતને જીતી લીધું. કરાવે છે જીભને, જે કાંઈ થાય છે જીભથી થાય છે ને. તમે 2 મિનિટ મૌન રહી જાઓ, કાંઈ થાય નહીં, લ્યો. અને ક્રોધ માનની નસો બધી જીભમાં છે, એટલે જ જીભથી જ ક્રોધ આવે. જોજો તમે, કોક ન બોલવાનું બોલે ને ક્રોધ આવે. જીભ સાથે મસ્તિષ્કની અમુક નસો જોડાયેલી છે. એટલે વિજ્ઞાન પણ એમ કે છે કે ક્રોધ આવે ને ત્યારે જીભને 2 દાંતની વચ્ચે 2 મિનિટ દબાવી રાખો. જેને જે બોલવું એ ભલે બોલે, આપણે જીભને દબી દો, પણ નથી દબાવાતી હો. હા, 2 મિનિટ ખમી જાઓ ખાલી.